सदगुरु कबीर साहेब की, धनी धर्मदास साहेब की। चार वंश 42 गुरु के हजूर उदित नाम साहेब की, हजूर मुकुंद मुनि नाम साहेब की, हजूर अर्ध नाम साहेब की, दादा गुरु श्री प्रेमदास साहेब की, परम पूज्य गुरुदेव श्री शिवरामदास साहेब की, परम पूज्य महंत श्री सोहमदेव साहेब की, परम पूज्य जन्मदाता माता पिता की, परम पूज्य मां साहेब की, भारत माता की, सदगुरु कबीर मोरबी धाम की जय। सतधाम सदगुरु कबीर को संबाधाम की जय। सब संतान की जग्या बोम की, सकलंस को पाए लगो बंदगी साहेब साहेब। सदगुरु कबीर साहेब ना सत्संग सागर में देवराम दास ना ज्ञान सागर में सदगुरु कबीर साहेब अनंत कोटि प्रकाश सदगुरु पदनो सत्पुरुषनो प्रकाश अमृत वाणी द्वारा पीरस्यो છે આ સારા સંસારને। સદગુરુ કબીર સાહેબે કીધું છે કે સદગુરુ પદથી વિશેષ કોઈ પદ આ દુનિયામાં નથી, એમ સાહેબે કીધું। सदगुरु पदनो महिमा गाता सदगुरु कबीर साहेब के नमो रे सदगुरुदेव को, अरे नमो रे सतपुरुष कबीर कृपा। नमो रे सकल संत जन को, सकल पाप भय रे श्याम। अरे गुरु रे हमारा सदगुरु हमारा अनंत है, अरे अनंत किया उपकार रे।
सदगुरु हमारा अनंत है, अनंत किया उपकार। सदगुरु वचन अनंत लोचन उघाड़िया, अनंत दिखावन हार। अनंत लोचन उघाड़िया, अनंत दिखावन हार। सदगुरु कबीर साहेबे सदगुरु पदनो अनंत प्रकाश नाख्यो। साहेबे कीधुं छे के अखिल ब्रह्मांड आ दुनिया एक ज सत नामना आधारे ऊभी है। एवा ई जे सतना जाणकार छे एने सदगुरु कहेवामां आवे छे। साहेब के एटले साहेब एमनी वाणी वचन में सदगुरु प्रकाश नाखता कहे के सतरे सत का भया प्रकाशा, जरा रे मरण के छूट गई आशा। सत सत का भया प्रकाशा, जरा रे मरण के छूट गई आशा। शब्द न बिन से देही, कर कबीरम शब्द सनही। शब्द न बिन से ये बिन से दे, कर कबीरम शब्द सनही। सदगुरु कबीर साहेब सतनाम नो प्रकाश नाखता कहे है। सतपुरुष नो सदगुरु नो प्रकाश नाखता कबीर साहेब एमनी वाणी में अनंत कोटि प्रकाश नाखी सतने निवाजे। सत सत का भया प्रकाशा, आ जरा मरण की छूट गई आशा। सदगुरुए शब्द ने अने नाम ने सत कीधुं। साहेब कहे है शब्द न बिन से ये बिन से दे, अरे कह रे कबीरम शब्द सनई। शब्द न बिन से ये बिन से दे, कह रे कबीरम शब्द सनई। अरे पांच तत्व त्रण गुण से मेले, अरे रमता रह रे शब्द जो खेल। पांच तत्व तीन गुण सो मेले, रमता रह रे शब्द जो खेल। रहे कहे कबीर ओहन समारा,
બહુરે ન દેખે જમકા દ્વારા કહે રે કબીરો હંસ મારા બહુરે ન દેખે જમકા દ્વારા સદગુરુ કબીર સાહેબ કહે છે સત સત કા ભયા પ્રકાશા જરા મરણ કી છૂટી આશા શબ્દ ન બિનસે બિનસે દેહી કહે કબીર હમ શબ્દ સને સદગુરુ કબીર સાહેબ કહે છે કે સાર શબ્દ સત શબ્દ સતનામ નિજ નામ સાર શબ્દ કદાપી બિનસતો નથી કબીર સાહેબ કે એ તો બિનસે દેહી કહે કબીર હમ શબ્દ સ્નેહી સદગુરુ કબીર સાહેબ કે સાચું સત્પુરુષનું અને સદગુરુનું રૂપ છે એ સાર શબ્દ અને સાર નામ છે સાહેબ કે આ દુનિયામાં બધું નષ્ટ થઈ જાય છે બધું બિનસી જાય છે પણ સાર શબ્દ અને સાર નામ અખંડ છે એમ કહે છે સાહેબ કહે છે કે 5 તત્વ 3 ગુણ છે મેલે 5 તત્વ 3 ગુણ છે મેલે રમતા રહે શબ્દ સો ખેલે 5 તત્વ અને 3 ગુણથી એવો પર શબ્દ નિરંતર ખેલે છે એમ 5 તત્વ એટલે આકાશ પહેલું તત્વ બીજું તત્વ પવન ત્રીજું તત્વ પાણી ચોથું તત્વ તેજ એટલે અગ્નિ અને પાંચમું તત્વ પૃથ્વી એટલે ધરતી આ 5 તત્વની સાહેબે ગણતરી કરી છે અને 3 ગુણ કીધા છે 3 ગુણ એટલે રજોગુણ એટલે બ્રહ્માજી સતોગુણ એટલે વિષ્ણુ અને તમોગુણ એટલે શિવજી સાહેબ એમ કહે છે કે આ 5 તત્વ અને 3 ગુણને છોડી 5 તત્વ 3 ગુણ સો મેલે રમતા શબ્દ જો અખંડ અકેલા ખેલે 5 તત્વ 3 ગુણ કો મેલે અરે રમતા રહે સો શબ્દ જો ખેલે સદગુરુ કબીર સાહેબ કહે છે કહે રે કબીર સો હંસ મારા બહુરે ન દેખે જમકા દ્વારા સદગુરુ કબીર સાહેબ કે 5 તત્વને 3 ગુણને જે મૂકી અને જે શબ્દમાં સાર નામમાં ખેલે છે કહે કબીરો હંસ હમારા ના દેખે વો જમકા દ્વારા પિંડ સોઈ બ્રહ્માંડા કબીર સાહેબ કે કબીર સાહેબ એમ કે 5 તત્વ અને 3 ગુણથી આખું ખલક બનેલું છે આખા બ્રહ્માંડ નું જે આપણે દર્શન કરી રહ્યા છીએ એ બ્રહ્માંડ આખું વિશ્વ આખી દુનિયા એ 5 તત્વ અને 3 ગુણની બનેલી છે એવું જ 5 તત્વ અને 3 ગુણનું આ પૂતળું શરીર રૂપી બનાવેલું છે એને કબીર સાહેબ બ્રહ્માંડની સરખામણીમાં સરખાવતા કહે છે કે બ્રહ્માંડે સો પિંડા પિંડે સો બ્રહ્માંડા કબીર સાહેબ કે જેટલી બ્રહ્માંડમાં રચના કરેલી છે અને બ્રહ્માંડની રચના કરી અને સાર નામ સાર શબ્દ અખંડ ખેલે છે એવી જ રીતે પિંડ સોહી બ્રહ્માંડા પિંડ એટલે શરીર અને બ્રહ્માંડ એટલે આ ખલક
જેટલી બ્રહ્માંડમાં રચના છે એટલી પિંડમાં છે. કબીર સાહેબ કે પિંડ સોઈ બ્રહ્માંડા, પિંડની રચના એ બ્રહ્માંડની રચના, બ્રહ્માંડની રચના એ પિંડની રચના છે. કબીર સાહેબ કે કહે કબીર જો હંસ અમારા બહુરી ન દેખે જમકા દ્વારા. આગળ સદગુરુ કબીર સાહેબ એમની અમૃતવાણીમાં પ્રકાશ નાખતા કહે છે કે રે રહે રે કાલા અપરાધિયા, રહે રે કાલા અપરાધિયા, અરે દુર્બલ તોર શરીર, સત સુकृत की नाव है, खेवे सत कबीर रे. સદગુરુ કબીર સાહેબ કહે છે રહે કાલ અપરાધિયા દુર્બલ તોર શરીર. જે 5 તત્વ અને 3 ગુણને મેલી જે સાર શબ્દમાં સાર નામમાં ખેલે છે તો કબીર સાહેબ કે એનાથી દૂર એમ ભાગે છે ન દેખે જમકા દ્વારા. રહે કાલ અપરાધિયા દુર્બલ તોર શરીર. દુર્બલ શરીર છે કે જે શરીરમાં સાર શબ્દ પ્રગટ થયો છે, સાર નામ પ્રગટ થયો છે. સાહેબ કહે છે સત સતનો પ્રકાશ નાખતા સદગુરુ કબીર સાહેબ સંદેશ આપે. સત સુकृत की नाव है खेवे सत कबीर. એ જે સાર શબ્દના જાણકાર છે એ કબીર સાહેબ કહે છે કે મારી સત સુકૃતની નાવમાં બેઠા છે, એને ખેવી પાર ઉતારીશ હું સત કબીર. કબીર સાહેબ કહે છે. આગળ સદગુરુ કબીર સાહેબ એમની વાણી વચનમાં પ્રકાશ નાખતા કહે છે કે ભવ ભંજન દુઃખા પરના હરાન, અરે અમર કરન શરીર, आदि युगादि में आप हूँ, चारों युग कबीर, आदि युगादि में आप हूँ, चारों युग में कबीर. સદગુરુ કબીર સાહેબ કહે છે કે ભવ ભંજન દુઃખ પરન હરણ, અમર કરન શરીર. ભવ ભવનું દુઃખ ભંજન કરવા વાળા શરીરને અમર કરન શરીર, આ યાદી યુગાદી મેં આભો ગુરુ ચારો યુગ में કબીર. સદગુરુ કબીર સાહેબ કહે છે ભવ ભંજન દુઃખ પરન હરણ, અમર કરન શરીર, आदि उगादि में गुरु आप हो, चारों युग में कबीर. साहिब क्या है सदगुरु कबीर साहेब सतनो प्रकाश नाखता सत सत का भया प्रकाश है. જે સતને સમજે છે, જે સત શબ્દને સમજે છે, જે સતનામને સમજે છે, જેને સતનો અનુભવ કરી લીધો છે એને કબીર સાહેબ કહે છે કે સત્યનો સંદેશ દેતા સાહેબ કહે છે કે આ દુનિયામાં આ ખલક, આ જગત, આ દુનિયા જે ઊભી છે 5 તત્વ અને 3 ગુણ એ સતના આધારે છે.
સતથી વધીને બીજું આ દુનિયામાં કાંઈ નથી, કબીર સાહેબ કે એવા પરમ પૂજ્ય અમારા ગુરુદેવ શ્રી શિવરામદાસજી સાહેબે સદગુરુ કબીર મોરબી ધામ તરફથી સંધ્યા પાઠની પુસ્તિકા, સંધ્યા પાઠની પોથી જે છપાવી, સત્ય કબીર પોથી સંધ્યા પાઠ, એની અંદર નિસ્તાર પૂર્વક સત્યને સમજાયું છે. સત્યના 8 મુદ્દા સમજાવ્યા છે. સદગુરુ કબીર પોથીમાં એવું લખ્યું છે કે પહેલો મુદ્દો છે કે સત્ય એટલે શું. પહેલો મુદ્દો લખ્યો છે કે સત્ય એટલે શું, સત્ય કોને કહેવું, સત્યને કેમ સમજવું. ત્યારે સદગુરુ કબીર પોથીમાં જવાબ આપ્યો છે કે સત્ય એટલે ત્રણેય કાળમાં એક સરખું રહી શકે, ત્રણેય કાળમાં એક સરખું રહી શકે તેને સત કીધું છે. આ પહેલો મુદ્દો છે. સત એટલે શું? સત એટલે ત્રણેય કાળમાં એક સરખું રહે અને સત અખંડ રહે. બધાનો નાશ થઈ જાય પણ સતનો કદાપી નાશ ના થાય, એવો પહેલો મુદ્દો છે. બીજા મુદ્દામાં એવું કીધું છે કે સત શરીરથી પર છે. સત શરીરથી પર છે, શરીર આકાર વાળું છે. સત્ય રહ્યું એ શરીરથી પર છે, શરીર આકાર વાળું છે, 5 તત્વનું બનેલું છે. આથી સત નિરાકાર છે. સદગુરુ ધામ મોરબીથી આ 8 મુદ્દાનું ફરમાન સતનો પ્રકાશ નાખતા સમજાવ્યું છે. બીજા મુદ્દામાં કીધું કે સત ઈ શરીરથી પર છે. સત શરીરથી પર છે, શરીર આકાર વાળું, આથી સત નિરાકાર છે. આ બીજો મુદ્દો. સત ત્રીજો મુદ્દો, સત મન. સત જે છે એ મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોથી જાણી શકાય તેવું નથી. સાહેબ કહે છે કે સત્ય જે છે એ સત્ય મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોથી જાણી શકાય તેવું નથી. એટલે સત્ય જે છે એ અગોચર છે કે જેને ચરી ના શકે. સત મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોથી પર છે. મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોથી જાણી શકાય એવું નથી. કેમ? કે સત અગોચર છે, અખંડ છે, અગોચર. ચોથો મુદ્દો છે. ચોથા મુદ્દામાં એવું લખ્યું છે, એવો નિસ્તાર પ્રકાશ નાખ્યો કે શરીર મનને વગેરે વિકાર થાય છે. શરીરને મનને વિકાર થાય છે, પણ સત એથી પર છે, માટે સત નિર્વિકારી છે.
શરીરને અને મનને વિકાર થાય છે. અંદર બેસેલા કામ, ક્રોધ, મદ, લોભ એ વિકારની ઉત્પત્તિ કરે છે. તો શરીર અને મનને વગેરે વિકાર થાય છે, પણ સત એથી પર છે, માટે સત નિર્વિકાર છે. પાંચમા મુદ્દામાં આ સંપલક અને વિપલક વગેરે એ મનના વિષય છે. સંપલક અને વિપલક એ મનના વિષય છે, પણ સત્ય જે છે એથી પર છે, માટે સત નિર્વિપલક છે. માટે સત નિર્વિપલક છે. એ સંપલક વિપલક કરતું નથી. અખંડ છે, અખંડ ધારા છે, સ્થાયી છે. છઠ્ઠો મુદ્દો કીધો છે કે શરીર મન અને બુદ્ધિ વગેરેને સુખ દુઃખ થાય છે, પણ સત એ બધાથી પર છે. સત એ બધાથી પર છે, માટે સત એ આનંદ સ્વરૂપ છે. શરીરને, મનને અને બુદ્ધિને વગેરે સુખ દુઃખ થાય છે, પણ એ સત બધાથી પર છે, માટે સત આનંદ સ્વરૂપ છે. સાતમો મુદ્દો કીધો. શરીરને અને મનને ભય છે. શરીર અને મનને ભય છે, પણ સત એથી પર છે, માટે સત નિર્ભય છે. શરીરને અને મનને ઘણો ભય છે. કેમ કે શરીરને મન એ નાશવંત છે, પણ સત એથી પર છે, માટે સત નિર્ભય છે. આઠમા સુવાક્યમાં કહ્યું છે કે શરીર, મન વગેરે જન્મ મરણ થાય છે. શરીરના, મનના વગેરેના જન્મ મરણ થાય છે, પરંતુ સત એથી પર છે, માટે સત અજર, અમર અને અવિનાશી છે. એવો આઠમો મુદ્દો છે. ગુરુ ધામથી આ સત્પ્રકાશના વિચારો આવ્યા. શરીર, મન વગેરેના જન્મ મરણ થાય છે, પરંતુ જન્મ મરણથી જે પર સતેથી પર છે, માટે સત અજર અને અમર છે. એમ સદગુરુ કબીર સાહેબ ના પ્રકાશમાં, અમૃતવાણીમાં સમજાવ્યું છે. સત્ય એ અખંડ છે. આજ સુધી સત્યને કોઈ સમજ્યું અને સત્યનું કોઈ નામ ના પાડ્યું, પણ સત્યને સદગુરુ કબીર સાહેબે નામ કીધું છે. નામ આગળ સત્ય જોડ્યું છે, એટલે સતનામ કહેવાયું છે. સાર શબ્દને સત શબ્દ કયો છે. ધની ધર્મદાસ સાહેબ કબીર સાહેબને પૂછે છે કે હે સદગુરુ, હે માલિક, આ દુનિયામાં સત્ય એવું શું છે? સત્ય એવું શું છે માલિક? મને નિસ્તાર પૂર્વક સમજાવો. એટલે સાહેબ એમ કહે છે કે સત્ય જે છે, સત્ય એ મૂર્તિઓ છે. એમ કહે છે સત્ય એ મોત છે.
હે ધર્મદાસ મરવું એ જ સત્ય છે એમ કે. એટલે સદગુરુ કબીર સાહેબ કહે છે કે મરના મરના સબ કોઈ કહે, અરે મરી ના સકે કોઈ રે. મરના મરના સબ કોઈ કહે, મરી ના સકે કોઈ રે. मरना है तो ऐसे मरो, फिर ना मरना हो रे. मरना है तो ऐसे मरो, फिर ना मरना हो रे. મરવું જ એક સત્ય છે સાહેબ કહે છે ધર્મદાસને કે હે ધર્મદાસ મરના મરના સબ કોઈ કહે, મરી ન સકે કોઈ. હે ધર્મદાસ મરના है तो ऐसा मरो કે फिर मरना ना હોય સાહેબ કહે છે. सदगुरु कबीर साहिब कहे कि जो जग मरने से डर रहा है, सदगुरु कबीर साहेब एमनी वाणी वचन में एम किया है कि जारे जग मरने से डरे, मेरे रे मन तो आनंद. जारे मरने से ये जग डरे, मेरे तो मन तो आनंद आनंद. कब्रे मरी हूँ कब्रे पावी हूँ, कब्रे मरूं कबे पावे हूँ. अरे पुराण परमानंद कभी मरे हूँ कब्र पामे हूँ. अरे पुराण परमानंद रे. सदगुरु कबीर साहेब कहे छे कि जा मरने से जग डरे, मेरे मन तो आनंद आनंद. कभी मरी हूँ कभी पावी हूँ पुराण परमानंद. कबीर साहेब एम कहे छे कि मरवू ये सत्य है, पण सत्य क्यारे साबित थाय કે જીવતા જીવતા જે મરે એ જ સાચું મૂર્તિઓ છે. સાહેબ જીવતા જીવતા મરવાનું કહી રહ્યા છે કે જિંદા જિંદા જો મરે વહી સત્ય है, કબીર સાહેબ કહે છે. કબીર સાહેબ આગળ સત્યને મૂર્તિઓને બિરદાવતા કહે છે કે હે ધર્મદાસ ये सत्य ये मूर्तियों है, सबको एक बार जाना है दुनिया छोड़कर. सदगुरु कबीर साहेब क्या है, अरे आया सो जाएगा ओ राजा रंग के फकीर फकीर. ओ
कोई आया सो जाएगा, और राजा रंगन फकीर फकीर। कोई सिंहासन चढ़ी चले रे, अरे कोई बदर जंजीर ओ साहेब, कोई बदर जंजीर, कोई बदर जंजीर ओ साहेब, अरे कोई बदर जंजीर। सदगुरु कबीर साहेब कहे है कि आया सो जाएगा, राजा रंकोर फकीर, कोई सिंहासन चढ़ चले, कोई बांधे जाए जंजीर। सबको जाना है दुनिया में, कोई रहना नहीं है, ये देश बिराना है। कबीर साहेब क्या है साहेबे एक एमनी अमृतवाणी में एक पद्मा लख्यो है। खलक खलक है रैन का सपना, समझ मन नहीं है कोई अपना। खलक है रैन का सपना, समझ मन नहीं कोई है अपना। कठिन है मोह की धारा, बहत जाए संसारा। खलक है रैन का सपना, समझ मन नहीं कोई है अपना। कठिन है मोह की धारा, बहत जाए संसारा। घड़ा एक नीर का फूटा, पता ज्यों डाल से टूटा। ऐसी है नर जान जिंदगानी, सवेरा चेत अभिमानी। गड़ा एक नीर से फूटा, पता यूं डाल से टूटा। ऐसी है नर तेरी जिंदगानी, सवेरा चेत अभिमानी। लो मन देखो तन रे गोरा, जगत में जीवना थोड़ा। तजो मद लोभ चतुराई, रहो निरसंक जग माई। तजो मद लोभ चतुराई, रहो निरसंक जग माही। सजन परिवार सुत धारा, किसी दिन होएगा न्यारा। निकस जब प्राण जाएगा, नहीं कोई काम आवेगा। निकस सब जब प्राण जाएगा, नहीं कोई काम आएगा। खलक रैन का सपना, समझ मन नहीं कोई अपना। भूलो जानी देख देहा, लगाओ सतनाम से नेहा। कटे कर्म जाल की फांसी, कहे कबीर अविनाशी। भूलो जनी देख ये देहा, लगाओ सतनाम से नेहा। कटे करम जाल की फांसी, कहे कबीर अविनाशी। कहे कबीर अविनाशी। खलक है रैन का सपना, समझ मन नहीं कोई है अपना। कठिन है मोह की धारा, बहत जाए संसारा। बहत जाए संसारा, बहत जाए संसारा। सदगुरु कबीर साहेब एमना पदमा किया है क्या खलक सब है रैन का सपना। खलक है सब एक रैन का सपना।
समझा मन रे कोई नहीं यहाँ अपना, कठिन है रे मोह के धारा, बहत सब जात संसारा। कठिन है ये मोह की धारा, बहता जाए सब जात संसारा। સદગુરુ કબીર સાહેબ એમની વાણી વચનમાં પ્રકાશ નાખે છે कि हे हंसो, ये खलक जो है वो एक रैन का सपना है। एक रातें सपनों आयो અને સપનામાં ઉઠીને જુઓ, સપનામાં તમે રાજા બન્યા છો અને જાગી જો તો ભિખારીના રૂપમાં બેઠા છો। એમ કબીર સાહેબ કહે છે કે ખલક એક રૈન કા સપના, આખું ખલક, આખું જગત, આખું વિશ્વ એક રૈનનું સપનું છે। આ સપના જેવો સંસાર છે કબીર સાહેબ। सारा खलक, सारा संसार एक रैन का सपना है, समझ ले मन। कबीर साहब के तारा मन ने मनावी ले, समझ ले मन, ये कोई नहीं है यहाँ अपना। सब चले गए खलक, खलक में जितने आए थे वो सब चले गए, आए सो सब चले गए, कोई नहीं रहा है दुनिया में। कठिन है मोह की धारा, ये बहा जात है सब संसारा। आ संसार में मोटी मोटी हस्ती आवी, महान महान एवा एवा महान आव्या जेनी अंदर हजार हजार हाथीनुं बळ हतुं। एवा एवा महान योद्धा, महान राजाओ, बादशाहो, महान महान वही गया एम કહે છે સાહેબ। આ સંસારમાં કોઈ ટકી રહ્યું નહીં છે કબીર સાહેબ કહે। કબીર સાહેબે પહેલો એક શબ્દ મહાન વાપર્યો, ખલક। ખલક એટલે આ જગત, જગત એટલે આ સંસાર। खलक सब रैन का सपना है, समझ ले मन, कोई नहीं है अपना, कोई किसी का नहीं है। कठिन है केवल मोह की धारा, बहा जाए संसारा। कबीर साहिब के घड़ा एक नीर का फूटा, पत्ता ज्यों डाल से टूटा, ऐसी नर तेरी जिंदगानी है, अब सवेरा हो गया चेत अभिमानी, चेत चेत। सदगुरु कबीर साहेब एमनी वाणी वचनों में आखा विश्वना जीवात्माओं ने संदेश आपे है। कबीर साहेबनी वाणी आम तो महान सत्य, कबीर साहेबनी वाणी सत्य, एकता અને અહિંસાનો સંદેશ આપે। કબીર સાહેબ એક ઘડાનું દૃષ્ટાંત દઈને કહે છે કે ઘડા यूं नीर से फूटा, पत्ता ज्यों एक डाल से टूटा, ऐसी नर तेरी जिंदगानी है, सवेरे चेत अभिमानी। साहेब કહે છે कि पत्ता टूटा डाल से, के पवन ले गयो उड़ाई रे। ये पत्ता टूटा डाल से, पवन ले गयो उड़ाई रे।
अब के बिछड़े कब मिलेंगे, अब के बिछड़े कब मिलेंगे, दूर पड़े जाए रे, अब के बिछड़े कब मिलेंगे, जुग जुग रे बह जाए रे, जुग जुग रे बह जाए रे। સદગુરુ કબીર સાહેબ એક ઝાડનું દ્રષ્ટાંત દેતા એક પેડના એક ઝાડના સામે સાહેબ જોઈ અને એક ઝાડથી એક પત્તું તૂટી નીચે ડોલતું 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 નીચે પડે છે। कबीर साहब के सब कहते हैं लेखन की और मैं कहता हूँ देखन की। कबीर साहब નું જ્ઞાન કોઈ લખેલું જ્ઞાન નથી। કબીર સાહેબ નું જ્ઞાન તત્વ જ્ઞાન, અનુભવ જ્ઞાન અને સત્ય જ્ઞાન છે। કબીર સાહેબ જ્યાં નજર નાખે ત્યાંથી જ્ઞાન પ્રગટ થાય। પ્રેક્ટિકલ જ્ઞાન કબીર સાહેબનું નક્કી થાય। સત્ય સત્ય કે સાહેબ સાહેબે સત્ય સિવાય બીજું કંઈ આ દુનિયામાં કીધું નથી। મને એમ લાગે છે, મારો અનુભવ છે કે વિશ્વમાં સદગુરુ કબીર સાહેબે એક પણ એમની વાણીમાં સત્ય સિવાય બીજું કાંઈ કીધું નથી। એટલે તો કબીર સાહેબનો અખંડ મંત્ર સત્ય નામ છે। સત્યની જ વ્યાખ્યા કરી છે, જે નાશવંત છે એની વ્યાખ્યા સાહેબે નથી કરી। સાહેબે સત્ય નામની અખંડ એક સાહેબ કો નામ હે। જે સાહેબે જોયું એની સત્ય વ્યાખ્યા કરી છે સાહેબ। અને આ ખલકમાં સત્ય સિવાય બીજું કાંઈ નથી। સત્ય જ સર્વોપરી છે, સત્ય જ પૂર્ણ છે। સત્યને વધીને બીજું કાંઈ નથી। એવું સાહેબ ઝાડને જોઈ અને ઝાડના દષ્ટાનને આપીને કહે છે, एक झाड़ थी एक पेड़ से पत्ता टूटकर नीचे गिर रहा है। टूटा पत्ता को देख के कबीर साहब कहते हैं कि पत्ता टूटा डाल से पवन ले गयो उड़ाई रे, पत्ता टूटा डाल से पवन ले गयो उड़ाई रे, अब के बिछड़े कब मिलेंगे, दूर पड़े जाए रे, अब के बिछड़े कब मिलेंगे, जुग जुग रे बह जाए रे, युग युग रे बह जाए रे। એક ઝાડનું પત્તું તૂટતું જોઈને કબીર સાહેબે એમની વાણીને અમૃતમાં લઈ અને પ્રકાશ નાખ્યો છે કે પત્તા ટૂટા ડાલ છે પવન લે ગયો ઉડાય। પત્તું ઉપર ડાલી ઉપરથી તૂટતું તૂટતું ડોલતું ડોલતું નીચે પડે છે। ડારી નીચે ઝૂકે છે કે આ પત્તાને પાછું ચોંટાડી દઉં। પત્તું પણ એમ વિચારે છે કે હું મારી ડાલીયાથી વિખૂટું પડ્યું છે, ત્યાં જઈને હું પણ મારી ડાલીને ઝાડને જઈને ચોંટી જાઉં, પણ ડોલતું ડોલતું પત્તું નીચે પડ્યું છે। કબીર સાહેબ કે એ પત્તા ટૂટા ડાલ છે,
પવન લે ગયા ઉડાઈ, પવન આવ્યો તે પત્તાને ઉડાવી અને દૂર લઈ ગયો છે. कबीर साहब के अब के बिछड़े अब झाड़ और पात कब मिलेंगे, दूर पड़े जाए. अब के बिछड़े कब मिलेंगे, जुग जुग बही जाए. બહુ જ મહાન અવસર કબીર સાહેબ કે મળ્યો છે. આ સમયને સાહેબ કે હાંચવી લેજો, આ અવસરને હાંચવી લેજો. સાહેબ કહે છે આગળ, પેડને જોઈને સાહેબ, ઝાડને જોઈને સાહેબ અંદરથી અનુભવ કરે છે, એમની અમૃત વાણી પ્રગટ કરે છે, સતનો પ્રકાશ નાખે છે સદગુરુ કબીર સાહેબ. સતનો પ્રકાશ નાખતા સદગુરુ કબીર સાહેબ એમની વાણી વચનમાં કહે છે. સાહેબ એમ કહે છે કે પેડ બોલા હે, કે પેડ બોલા પાત સે, झाड़ बोला पात से, सुन पते मेरी बात. पेड़ बोला पात से, सुन पते मेरी बात. यही जगत की रीत है, यही जगत की रीत है. एक अवत एक जात, यही जगत की रीत है. अरे एक अवत एक जात, एक अवत एक जात. સદગુરુ કબીર સાહેબ કહે છે, સદગુરુ કબીર સાહેબ કે પેડ બોલા પાત છે, સુન પતે मेरी बात. यही ये जगत की, यही मालिक की बनाई हुई, यही खलक की बनाई हुई रीत है. एक आवत एक जात है. અને વાતે સાચી છે કે એક ઝાડ પરથી પાન તૂટી નીચે પડે છે તો બીજા કેટલાય પાન અંદર નાના કુંપરી રૂપી પાન લાગે છે. સાહેબ કે यही जगत की रीत है. સદગુરુ કબીર સાહેબ ભક્તો, પુણ્યશાળી આત્માઓ, ભાઈઓ બહેનો, સદગુરુ કબીર સાહેબની વાણી સર્વોપરી છે. બધા એને સંદેશ દે છે કે આપણી નજરની સામે જોયેલા કેટલા દુનિયા છોડીને જતા રહ્યા છે. આ દુનિયામાં કોઈ નથી રહ્યું અને કોઈ રહેવાનું નથી. સદગુરુ કબીર સાહેબ કહે છે, તમે જોઈ લ્યો. અહીંયા કહે છે કે ચક્રવતી રાજ ચાર ગયા, અર્જુન જેવા બાણા પતી ગયા બા. ચક્રવતી રાજ ચાર ગયા, અર્જુન જેવા બાણા પતી ગયા બા. હણીને રે બત ગયા, નવનાથ સિદ્ધ 84 ગયા. મારા રે જેવા રે તમારા જેવાને
કેટલા ને દાટ્યા, કેટલા ને અગ્નિ સંસ્કાર દઈ દીધા. હવે રે જોઈ લ્યો રે ભાઈ, હવે રે આપણો છે વારો. લાખા જેવા લખર વહી ગયા, લાખા જેવા તો લાખ વહી ગયા. રામ રાવણ લડી લડી, રામ રાવણ ગમખાણ યુદ્ધ કરી કરી મરી ગયા. રામ ને રાવણ યુદ્ધ કરી મરી ગયા, પણ એક રતી ભાર જમીન ના લઈ ગયા. એક રતે ભાર જમીન ના લઈ ગયા. એટલે સદગુરુ કબીર સાહેબ કહે છે, ખલક સબએ કરન કા સપના, સમજ મન નહીં નહીં કોઈ अपना. कठिन है मोह की धारा, बहता જાય રે સંસારા. સદગુરુ કબીર સાહેબ એમની વાણીમાં સત્યનો સંદેશ દેતા કહે છે કે આવા ચક્રવર્તી રાત 4 વહી ગયા. દેવરામ દાસજી એમના જ્ઞાન સાગરમાં કહે છે કે ચક્રવર્તી રાત 4 વહી ગયા. જે આખા ખલકમાં રાજ કરવા વાળા, ચક્રવર્તી રાજ કરવા વાળા 4 રાજ વહી ગયા. હરણા કશ્યપ જેવો એમ કહેતો કે હું હરિની મૂર્તિ છું, હરિની મૂર્તિ, હું ભગવાન છું, હું ભગવાન છું. એવું હરણા કશ્યપે ભગવાનનો દાવો ઠેરાવ્યો તો આખા ખલકમાં એની એવી સાપ પાડી હતી કે હું હરણાકશી હરિની મૂર્તિ. આવી જેને સાપ પાડી હતી એવા હરણા કશ્યપ જેવા, રાજા રાવણ જેવા, મામા કંસ જેવા, દુર્યોધન રાજા જેવા એવા ચક્રવર્તી રાજ 4 વહી ગયા. અર્જુન જેવા બાણાપતિ 12 વહી ગયા. હણીને હેબત વહી ગયા. નવનાથ સિદ્ધ 84 વહી ગયા. આ સંસારમાં કેટલાને દાટી દીધા, કેટલાને હરગાવી દીધા, અગ્નિ સંસ્કાર દઈ દીધા, કેટલાને પાણીમાં તરતા મૂકી દીધા. હવે બાકી છીએ, આપણો વારો છે. જરૂર સદગુરુ કબીર સાહેબની વાણીનો વિચાર કરજો ભક્તો, હંસો. સદગુરુ સંદેશ આપે છે, નવનાથ સિદ્ધ 84 વહી ગયા. ઓલા લાખા જેવા તો લખર વહી ગયા. લાખાની જરા કાઠિયાવાડમાં જાન હાલી, લાખા વરરાજો બનીને જાય છે. લાખાની સાથે એના ઘણા ભાઈબંધો જાનમાં જોડાયા. લાખો ઘોડા ઉપર બેસી અને વરરાજા બન્યો છે. ઈ જમાનામાં કોઈ સાધન નતા. ઘોડા ઉપર, બળદ ગાડી ઉપર જાન જાતી. ત્યારે લાખો ઘોડા ઉપર બેઠો છે અને એની જાન વગડામાંથી હાલી રહી છે. લાખાનું મોં ઉતરી ગયું છે.
લાખાનું મોં ઉતરેલું જોઈ બધા ભાઈબંધો કહે છે કે કાં લાખા, કાં તારો મોં ઉતરી ગયું ભાઈ? તારે તો બહુ ઉત્સાહમાં રહેવું જોઈએ. તું તો વર રાજા છે ભાઈ. પણ લાખાનું મોં ઉતરેલું જોઈ અને બધા ભાઈબંધો પૂછે છે કે લાખા, ભલા અમે તારી જાનમાં ભાઈબંધો હોવા છતાં તે મોં કેમ ઉતાર્યું છે? એનું કારણ અમને કે, અમે તારી ખ્વાહિશ પૂરી કરીએ. લાખો એમ કહે છે કે ભાઈબંધો, આ જે જગ્યાએથી આપણે જાન લઈ અને જઈ રહ્યા છે, આ વગડામાં, એ વગડામાં એકલા બોરડીના અને બાવરિયાના એકલા ઝારખા અને એકલા ગુંડા મને દેખાય છે. એટલે અમારી જાન મને હારી નથી લાગતી. આવી લાખાની વાત સાંભળી અને બધા ભાઈબંધો એ જમાનામાં ગરામાં રૂમાલ બાંધતા, પામરિયું બાંધતા, ગરામાં સાફિયું, સોનેરી કલરની સાફિયું નાખતા. બધા ભાઈબંધોએ પોતપોતાની ગળામાં બાંધેલી સામી અને પામરિયા રૂમાલ છોડી અને બધા ભાઈબંધોએ સીમને શણગારી છે. જેમ જેમ લાખાનો ઘોડો આગળ હાલે વરરાજાનો, એમ આગળ બધા ભાઈબંધો બધા વગડાની સીમને ઢાંકતા હાલે છે. એટલે કહેવાનું છે કે લાખાએ જાનને તો શણગારી હતી પણ સીમને શણગારી. એટલે કહે છે વાણીમાં દેવરામ દાસજી કે લાખા જેવા તો લખવાઈ ગયા અને રામને રાવણ ગમખાણ યુદ્ધ કરે મરી ગયા. લાખા જેવા તો લખ રે વઈ ગયા, રામને રાવણ ગમખાણ યુદ્ધ કરે મરી ગયા. ગમખાણ યુદ્ધ કરીને મરી ગયા, પણ એક રતે ભાર જમીન ના લઈ ગયા. એક રતે ભાર જમીન ના લઈ ગયા. તો આપણે બધા શું લઈ જવાના છે? સદગુરુ કબીર સાહેબ એમ કહે છે કે ये जगत है, ये खलक एक रैन का सपना, समझ मन कोई नहीं अपना. ये कठन है मोह की धारा, बहा जात सब संसारा. ये घड़ा एक नीर का फूटा, पत्ता ज्यों डाल से टूटा. ऐसी नर तेरी जिंदगानी है, जब एक झाड़ थी पत्तों नीचे टूटी पड़ी જાય છે. એમ કબીર સાહેબ એમ કહે कि ऐसी नर तेरी जिंदगानी है, सवेरा होने वाला है चेत. अभिमानी अभिमानी चेत. ये शरीर का क्या अभिमान करता है? ये शरीर एक नाशवंत है, वो चला जाएगा. साहेब આગળ કહે છે, लो मत देख तन गोरा, लो मत देखो तन ये गोरा. जगत में भाई जीवना थोरा, तजोरे मदलो भगी चतुराए. रहो रे निशंक जग माई, तजोरे मदलो बगीचा दोराए. रहो रे निशंक रे जग माई, रहो रे निशंक जग माई. सदगुरु कबीर साहेब કહે છે, हे भाई लो मत देखो ये शरीर, ये तन गोरा. ये तन को देखता है कि तन गोरा है, मगर जगत में जीवना थोड़ा.
ये शरीर को मत देखो, ये शरीर किसका आधार से है इनको देखो। साहिब कहते हैं तजो मदलोभ चतुराई, रही निसंग जगमाई। सदगुरु कबीर साहिब कहते हैं कि अच्छा कर्म करो, अच्छी भक्ति करो, वही मालिक का सुमरण करो। ये अवसर फिर आने वाला नहीं है। कबीर साहेब एमनी वाणी में एम किया है कि सज्जन परिवार सुत दारा, किसी न दिन होएगे न्यारा। सज्जन परिवार सुत और दारा, अरे एक दिन होएंगे सब न्यारा। निकसे जब प्राण जावेगा, नहीं कोई तेरे काम आवेगा। निकसी जब प्राण जावेगा, नहीं कोई तेरे काम आएगा, नहीं कोई तेरे काम आएगा। हे भाई, सज्जन परिवार शुद्ध धारा, पुत्र परिवार, एक दिन सब होएंगे न्यारा। जब तेरे शरीर में से प्राण जावेगा, नहीं कोई तेरे काम आएगा। आया है अकेला और जाएगा अकेला। શું સદગુરુ કબીર સાહેબ એમની વાણીમાં પ્રકાશ નાખે કે જબ તું આયો જગત में, जग हसन तू रोए रे। जब तू आयो जगत में, जग हसन तो रोई रे। करनी ऐसी कर चलो, तू रह से जग रोए रे। करनी ऐसी कर चलो कि तू हंसता हंसता जाए, जग तेरे पीछे रोई, जग तेरे पीछे रोई। सदगुरु कबीर साहेब एमनी वाणी में प्रकाश नाखता कहे कि एक दिवस सब छोड़ के जाना है। तू जब आया था जगत में, जब माँ के पेट में जब तू आयो जगत में, जग हसे न तू रोए। जब तू ये दुनिया में आया था माँ की कुख में से बाहर जगत में, तब सारा परिवार सारा जगत हंसता था कि मेरा कुल का दीपक आया, मेरा बेटा आया, मेरा वारसदार आया। जब तू आया था तब रोता था, रोता रोता आया था। और रोता था, कैसे रोता था? उसी में तू रोते रोते यही मंत्र गुंजाता था कि वहाँ तू था, मैं यहाँ तू था, मैं यहाँ तू था। यही सत्य में से, सत्य के प्रकाश में से तू यहाँ आया और यहाँ आकर तू रोने लगा। क्यों वहाँ तू था, वहाँ तू था। जब सत्य के प्रकाश में तू था तब तेरे को रोना झोना कुछ नहीं था, कुछ दुख नहीं था। जब सतपुरुष परमात्मा का चरण में, सतपुरुष परमात्मा का स्वरूप में जब तू था, तब तो तू हंस था, अजर अमर था। फिर संसार में तू आया
तब संसार की हवा लगी तो तू रोने लग गया, साहिब कहते हैं। तब तू रोता रोता आया, जग तेरे पीछे हंसता था। मगर कबीर साहिब के आया तो कोई वादा नहीं, आ गया है, मगर ऐसा जीवन जी के जा कि तू हंसता हंसता जा। जब मौत आवे तब डरने का नहीं, हंसने का हो, मरना सत्य है। साहिब ने आगे धर्मदास को कहा, हे धर्मदास, ये मरना ही सत्य है, मरना ही सत्य है। कब मरी हूँ कब पावी हूँ, पूर्ण परमानंद साहिब के। आंखों खलक मरवा थी डरे છે भाई, अरे मैं मर जाऊंगा, मैं मर जाऊंगा। ज्ञान नहीं है, गुरु ज्ञान नहीं है, इसलिए ये सारा खलक रोता है, डरता है। सदगुरु कबीर साहेब कहे છે, भूलो जान देख यार देहा, अरे लगाओ सत नाम सोने। भूलो जनी देखी रे देहा, लगाओ सत्य नाम सोने। कटेर करम जाल की रे फांसी, कटेर करम जाल के फांसी। कह रे कबीर अविनाशी, कह रे कबीर अविनाशी। सदगुरु कबीर साहेब के भाई, भूलो जनी देखो ना ये देहा, भूलो मत ये देह को देखकर, आप अभिमान मत करो, ये देहा चले जाने वाला है। ये देह मिला है, नरतम देह मिला है, मनुष्य देह मिला है, तो सतनाम से नेहा लगाओ, कबीर साहिब कहते हैं। सतनाम से नेहा लगाओगे, सतनाम का भजन करोगे, साहिब कहते हैं, तो कट जाएगी तेरी करम जाल की फांसी, कट जाएगी ये लख 84 की फांसी, कट जाएगी तेरी ये काल की फांसी। कहे कबीर अविनाशी, कबीर साहिब के जो तू અમારી વાતને માનીશ અને સતનામથી નેહો લગાડીશ તો મારું અવિનાશી પદ છે, એ અવિનાશી પદમાં કબીર સાહેબ કે હું પોતે અવિનાશી છું, એ અવિનાશી પદમાં તું મળી જઈશ ભાઈ। સાહેબ એમ કે મનુષ્ય જન્મ દુર્લભ है, मिले न दूजे बार। मनुष्य जन्म बड़ा दुर्लभ है, अरे मिले न दूजे बार। पक्का फल पेड़ से गिर पड़ा, पक्का फल जो पेड़ से गिर पड़ा, बोरी न लागे डाल, बोरी न लागे डाल रे। सदगुरु कबीर साहेब के भाई ये मनुष्य जन्म दुर्लभ है, ये मिले न दूजी बार। ये पक्का फल जो पेड़ से गिर पड़ा तो बहुरी न लागे डाल। सदगुरु कबीर साहेब आ मनुष्य देह ने बहु कीमती कीधो है। मनुष्य जन्म है, महान पदार्थ है, दुर्लभ है, दुर्लभ है, दुर्लभ है, જેની કઈ કિંમત તાકી શકાય નહીં એવો આ નરતમ દેહ મળ્યો।
કબીર સાહેબે આ મનુષ્ય દેહને બહુ મોટો દુર્લભ કીધો. દુર્લભ એટલે દુર્લભનો મતલબ અણમૂલ થાય છે. દુર્લભનો મતલબ બહુ મોંઘો થાય છે. બહુ મોંઘો અણમોલ અવતાર મળ્યો છે. વિચાર તો કરો ભક્તો, સદગુરુ કબીર સાહેબ ને એક એક વાણીમાં, એક એક વચનમાં એક શબ્દ વિચારીએ તો એમાં અનંત કોટી જ્ઞાન પ્રગટ થાય છે. આધી સાખી કબીર કી કોટિક ગ્રંથ લખા है. कबीर साहिब के मैं सबकी काटूं मेरी काटे न कोई. मेरी आधी साखी कबीर की कोटिक ग्रंथ લખા है. અડધી સાખીનો અર્થ એવડો છે કબીર સાહેબનો, અડધી સાખીનો પ્રકાશ એટલો મોટો છે કબીર સાહેબનો કે કરોડો ગ્રંથ લખીને થાકી જાય તો કલમ નીચે મૂકી દેવી પડે એવો અનંત પ્રકાશ છે. કબીર સાહેબ આ સાખીમાં એમ કહે કે મનુષ્ય જન્મ દુર્લભ હૈ, મિલે ન દૂજી વાર. દુર્લભ એટલે અણમૂલ છે. કેટલો અણમૂલ છે? હવે એક જ દેહના શબ્દને આપણે વિવરણ કરીએ, એનો પ્રકાશ જોઈએ કબીર સાહેબની વાણીનો, તો આવો મનુષ્ય જન્મ દુર્લભ છે. કબીર સાહેબ કે બીજી વાર નહીં મળે. દુર્લભ એટલે મોંઘો, મોંઘો એટલે અણમૂલ. હવે આ દેહના એક એક અવયવ જે બનાવેલા છે, એક એક સાધન બનાવેલા છે, આ દેહ કેટલો કિંમતી છે. કબીર સાહેબની વાણીની થોડીક વિખરી કરીએ તો સદગુરુ કબીર સાહેબ એમના સત્સંગ સાગરમાં એમની વાણીમાં પ્રકાશ નાખતા કહે છે કે ભાઈ મનુષ્ય જન્મ દુર્લભ હે. દુર્લભ એટલે આપણે વિચારો કે આ દેહની એક આંખની કિંમત ગણીએ. એક ડોક્ટર આવીને આપણને એમ કહે કે ભાઈ તારી આ બે આંખ છે, એમાંથી એક આંખની જરૂર પડી છે, એક આંખે જોઈ શકાય છે, તો આ તારી એક આંખ કાઢી આપ, તને 100 કરોડ રૂપિયા આપું. વિચારો ભક્તો, વિચારો હંસો, કોણ આંખ કાઢી આપે? ડોક્ટરે એક આંખની કિંમત 100 કરોડ રૂપિયા મૂકી છે કે 100 કરોડ રૂપિયા આપીએ એક આંખ કાઢી આપ. કોણ આપે? કાનના ડોક્ટરે એમ કીધું, નાકના ડોક્ટરે એમ કીધું કે ભાઈ તારા નાકની જરૂર પડી છે, આ નાકનું એક ટેરવું કાપી આપ, તને 900 કરોડ રૂપિયા આપું. જેની પાસે માંગવા આવે હાવ ગરીબ કંગાલ માણસ હોય તો એમ કે ભાઈ તારા 900 કરોડ તારી પાસે રાખ ભાઈ. બીજા ડોક્ટરે એમ કીધું કે ભાઈ તારો કાન કાપી આપ, 1000 કરોડ રૂપિયા આપું. તો આપણે કાન આપતા નથી. એક ડોક્ટરે આવીને એમ કીધું કે તારી જીભનું ટેરવું અંદરથી કાપી આલ, તને 5000 કરોડ રૂપિયા આપું. વિચાર કરજો સજ્જનો અને ભક્તો, પુણ્યશાળી આત્માઓ, ધર્મી આત્માઓ, ગુરુમુખીઓ, સંતો, ભક્તો, મને તમને બધાને સદગુરુ કબીર સાહેબ આવડો મોટો એક એક વાણીમાં, એક એક સાખીમાં આટલો મોટો સંદેશ આપે છે કે એક આંખની કિંમત 100 કરોડ રૂપિયા થતી હોય, એક નાકની કિંમત 900 કરોડ રૂપિયા થતી હોય, એક આંખની કિંમત 1000 કરોડ રૂપિયા થતી હોય, એક જીભની કિંમત 5000 કરોડ રૂપિયા થતી હોય, તો આ દેહની કેટલી કિંમત છે? બહુ અણમૂલ દેહ મળ્યો છે. એટલે કબીર સાહેબ કહે કે મનુષ્ય જન્મ મહાદુર્લભ હે.
બહુ મોકો અવસર મળ્યો છે, પાછો મળવાનો નથી સાહેબ. સતનામ ભજી લેજે, સતનામ ભજી લેજે. ભૂલો જની દેખ નહીં એ દેહા. આ શરીર જોઈને ભૂલશો નહીં, લગાવો સતનામ છે ને આ કબીર સાહેબ. सतनाम का सुमरण कर ले, सतनाम का सुमरण कर ले. सदगुरु कबीर साहेब કહે છે કે દેહ આટલો મોટો કિંમતી દુર્લભ મળ્યો છે. સદગુરુ આગળ સમજાવતા કહે છે કે આટલો મોંઘો દેહ અને આટલી મોટી કિંમત શેના આધારે છે? આની અંદર કંઈક છે એમ કે. આ બોલે છે, આ સાંભળે છે, આ બોલાવે છે, આ દેખે દેખાવે છે. દેખે દેખાવે સો દેખે, બોલે બોલાવે સો બોલે. એકે અનેકા અનેકા સો એકે. કંઈક છે આની અંદર, એને કબીર સાહેબ કહે છે. આ જગતને ઘણું સમજાવે છે સદગુરુ કબીર સાહેબ. અને મને પણ દેવરામદાસજીને એમ લાગે છે કે આદિથી અંત, જ્યાં સુધી ધરતી અને આકાશ, જ્યાં સુધી ખંડ અને બ્રહ્માંડ, જ્યાં સુધી ચાંદો અને સૂરજ રહેશે, ત્યાં સુધી સદગુરુ કબીર સાહેબની વાણી અખંડ અજર અમર અવિનાશી છે. આ બધો ખંડ બ્રહ્માંડનો નાશ થશે, પણ સદગુરુ કબીર સાહેબની અખંડ અને અમૃત વાણીનો કદાપી વિનાશ થવાનો નથી. અખંડ અને અમૃત વાણી છે. સાહેબ શું કહે છે કે ભાઈ આટલો મોટો કિંમતી દેહ ક્યાં સુધી છે અને કોના આધારે છે? એમ સદગુરુ કબીર સાહેબ સંદેશ દેતા, સદગુરુ કબીર સાહેબ એમની અમૃત વાણીમાં આ સારા સંસારના જીવોને સદગુરુ કબીર સાહેબ સંદેશ આપે છે અને પ્રકાશ નાખે છે કે હે હંસો, આવો મનુષ્ય જન્મ જે દુર્લભ મળ્યો છે એ કોના આધારે ચાલી રહ્યો છે? સાહેબ કહે છે અરે ક્યારે કહું મેં કિસકો કહું, ક્યારે કહું મેં કિસકો કહું, कहाँ रे बजाऊं मैं ढोल, क्या रे कहूँ मैं किसको कहूँ, कहाँ रे बजाऊं मैं ढोल. तीन लोक की संपदा, तीन लोक की संपत्ति एक श्वास में चली रह जाए, एक श्वास में चले जाए. सदगुरु कबीर साहेब કહે છે કે ભાઈ क्या कहूँ मैं किसको कहूँ, कहाँ बजाऊं ढोल. ये तीन लोक की संपदा एक श्वास का है मूल. मैं किसको कहूँ, कहाँ जाकर मैं ढोल बजाऊं. तीन लोक की संपदा, तीन लोक का खजाना एक श्वास में चला जाए. कबीर साहेब के આ શરીરમાં જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી આ શરીરની કિંમત છે, અને આની અંદરથી આ શ્વાસ નીકળી ગયો, બધું પડી રહેવાનું છે. સાહેબ કહે કે मेरी बात को सुनो, मेरी बात को जीवन में उतारो. मैं हाजिर को मैं हाजिर हूँ, गाफिल को मैं दूर. मैं हिंदू का मैं गुरु हूँ, मुसलमान का पीर. सात दीप नवखंड में अणु अणु में, सबके घट घट माए, सबके श्वास श्वास माए रम रहा हूँ. सोहम सोहम सत कबीर हूँ. कबीर साहिब कहते हैं
सब घट में मेरी साइयाँ है। हे साहेब तुम्हारी साहिबी ये सब घट में रही समाय, जैसे मेहंदी के लीले पात में लाली रही सुबाय। सदगुरु कबीर साहेब संदेश आपे છે કે આટલો મોંઘો દુર્લભ મનુષ્ય દેહ આ શ્વાસેથી ટકી રહ્યો છે, એટલે આવડી મોટી કિંમત છે, અનમોલ અવસર મળ્યો છે, બીજી વાર નહીં મળે સાહેબ કે. તો કે સદગુરુ કબીર સાહેબ કે આ જીવનનો જન્મ મરણ તારે ટાળવું હોય, આવા ગમન મટાડવું હોય તો સદગુરુના શરણે જઈ અને સદગુરુની ભક્તિ લઈ લે, સદગુરુ પાસેથી નામ દાન લઈ લે. એટલે કબીર સાહેબ કહે છે ये सारा जग जो करे उसको करन दे. साहिब क्या है तू तो नाम समर जग लड़वा दे. तू तो नाम समर जग लड़वा दे, तू लड़वा दे, तू लड़वा दे, तू तो नाम समर जग लड़वा दे. कोरा कागज पर कारी साई, ए भाई कोरा कागज पर कारी साई, लख पढ़े तो उनको पढ़न दे, तू तो नाम समर जग लड़वा दे. आज कोरा कागज पर कारी साई, ए कोरा कागर ऊपर कारी साई, लख पढ़े तो उनको पढ़न दे, तू तो नाम समर जग लड़वा दे. ये हस्ती रे जाए अपनी मस्ती माँ, हस्ती रे जाए अपने मस्ती माँ, स्वान बसरे उनको बसन दे, कुत्ता बसे तो उनको बसन दे, तो नाम समर जग लड़वा दे, तू तो नाम समर जग लड़वा दे. सदगुरु कबीर साहेब કહે છે કે સદગુરુ એ તને જે નામ આપ્યું સતનામ. કબીર સાહેબ કહે છે ભૂલો નહીં એ દેખ કે દેહા, लगाओ सतनाम से नेहा, कटे कर्म जाल की, कटे काल की फांसी, कहे कबीर अविनाशी. सदगुरु कबीर साहेब કહે છે એક શ્વાસ ત્રણ લોકની સંપત્તિનો જઈ રહ્યો છે, તું નામ સમર જગ લડવા દે. દુનિયા જે કરે એને કરવા દે, પણ તું નામ સમર જગ લડવા દે. સાહેબ સંદેશ દે છે સમરણ ઉપર. अरे श्वास श्वास में नाम ले, श्वास श्वास में नाम ले, मिथिया श्वास मत खोई रे, ना जाने ये श्वास को आवन हो नारे जाने श्वास को. अरे आवन हो के नारे. सदगुरु कबीर साहेब क्या है एक श्वास की कीमत 3 लोक की संपदा है. आकाश पताल ने मृत्यु लोक में
જેટલું ધન છે